રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે ચાપડી ઊંધિયું બનાવવાનું છે, એ પણ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ચટાકેદાર અને ચટપટું બનાવીશું। ચાપડી ઊંધિયું બનાવવા માટે મેં અહીં બટેટા, રીંગણા અને દૂધી લીધેલા છે, ફુલાવર અને વટાણા પણ લીધેલા છે। હવે બટેટાની ઉપરની છાલ કાઢી નાખીશું અને મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું। ત્યાર પછી રીંગણને પણ ઉપરની છાલ કાઢીને ટુકડા કરી લેવાના છે। ત્યાર પછી દૂધીને પણ ઉપરની છાલ કાઢી મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું। હવે આ બધા શાકભાજીનું કટિંગ થઈ જાય ત્યાર પછી ફુલાવરને ચોખ્ખા પાણીમાં ધોઈને મોટું કટિંગ કરી લઈશું અને વટાણા ફોલીને પણ તૈયાર કરી લઈએ। હવે ચાપડી ઊંધિયું આપણે દેશી ચૂલા પર બનાવવાનું છે, તો એના માટે મેં અહીં તપેલામાં 2 લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। પાણી ગરમ થઈ જાય ત્યાર પછી બધું શાકભાજી એમાં એડ કરી દઈશું અને ઉપરથી 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર ઉમેરીને ઉપરથી ચીબું ઢાંકી બફાવા દઈશું। મેં અહીં ફૂલ તાપે 20 મિનિટ જેટલું બફાવા દીધું છે। બફાઈ જાય ત્યાર પછી એક વાસણમાં કાઢીને આ રીતે અધકચરું મેશ કરી લેવાનું છે। હવે વઘાર કરવા માટે બધા મસાલા તૈયાર કરી લઈએ, તો એના માટે મેં અહીં રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, સૂકા મરચાં, લીલો લીમડો, ટમેટાની પ્યુરી, લીલી ડુંગળીનું કટિંગ કરી લીધું છે અને લસણની પેસ્ટ બનાવી લીધી છે। હવે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી બધા મસાલા એડ કરી દઈશું અને લસણની પેસ્ટ ઉમેરી દઈએ અને સતળાઈ જાય ત્યાર પછી લીલી ડુંગળીનું કટિંગ કરેલું છે એ ઉમેરી દઈશું, લીલો લીમડો। હવે આ બધું તેલમાં સતળાઈ જાય ત્યાર પછી જે આપણે ટમેટાની પ્યુરી કરેલી છે એ ઉમેરી દઈશું। હવે 2 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મીઠું ઉમેરી 1 થી 1.5 ચમચી ખાંડ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું। બધું તેલમાં સતળાઈ જાય ત્યાર પછી આપણે જે મેશ કરેલા બાફેલા શાકભાજી છે એ ઉમેરીને ચડવા દઈશું। ઊંધિયું મને અહીં ઘાટું દેખાય છે, તો 2 ગ્લાસ પાણી ઉમેરીને થોડીવાર ચડવા દઈશું। તેલ ઉપર આવી જાય ત્યાં સુધી પકાવવાનું છે। હવે 1 લીંબુનો રસ ઉમેરીશું અને થોડીવાર હજુ ચડવા દેવાનું છે। હવે નીચે ઉતારીને ઉપરથી ધાણા ઉમેરી દઈશું। હવે આપણું ચટાકેદાર અને તીખું તમતમતું ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે। તો ચોક્કસથી આ રીતે ઊંધિયું ઘરે ટ્રાય કરજો, ખૂબ જ સરસ બનશે। તો હવે રાજકોટની ફેમસ ચાપડી બનાવીએ, તો એના માટે મેં અહીં 5 કપ ભાખરીનો લોટ, 1 કપ રવો અને 1 કપ ચણાનો લોટ લીધેલો છે। 2 મોટી ચમચી મીઠું ઉમેરીશું અને 5 થી 6 પાવડા જેટલું તેલ ઉમેરીશું। મોણ દેવામાં આપણે મુઠ્ઠી વળે એ રીતનું મોણ આપવાનું છે। ત્યાર પછી 2 ચમચી વરિયાળી, 2 ચમચી જીરું ઉમેરીને સરસ રીતે મોણ આપી દઈએ। પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને ચાપડીનો લોટ બાંધી લઈશું। લોટ આપણે ભાખરીનો બાંધીએ એ રીતે કઠણ રાખવાનો છે। હવે આ રીતથી એકદમ મીડિયમ સાઇઝની ચાપડી વાળીને તૈયાર કરી લઈએ। તમે જોઈ શકો છો આ રીતે બનાવવાની છે। હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી એક એક ચાપડી કરીને ઉમેરીશું અને એકદમ મીડિયમ તાપે તળવાની છે, વધારે તાપ નથી રાખવાનો। ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળાવા દઈશું। હવે આપણી ચાપડી પણ તૈયાર છે, એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી ચાપડી તૈયાર છે। ચાપડી ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે, તો ગરમા ગરમ સર્વ કરી દઈએ। મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલ ગામડાની મહેકને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। રાધે રાધે।